જ્યારે ઘરમાં રોટલીઓ વધી પડે તો એનું શું કરવું સમજાતું નથી. પણ આજે મેં વધેલી રોટલીમાંથી એવું કંઈક બનાવ્યું કે ખાઈને બાળકો ખુશ અને રોટલી વપરાઈ ગઈ એટલે હું પણ ખુશ. તવા ઉપર 1 ટીસ્પૂન બટર મૂક્યું, રોટલી મૂકી, ઉપરથી ટોમેટો કેચઅપ લગાવ્યો અને મેયોનીઝ પણ લગાવ્યા. ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઉપરથી ડુંગળીની સ્લાઇસ, બાફેલા બટાકાની સ્લાઇસ, કાકડીની સ્લાઇસ, ટામેટાની સ્લાઇસ ગોઠવી દીધા. ઉપરથી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યા અને ફ્રેશ લીલા ધાણા રાખ્યા અને ગ્રીન ચટણી પણ પાથરી દેવાની છે અને ઉપરથી ચીઝ છીણીને રાખી દેવાનું છે. ગ્રીન ચટણી રોટલી ઉપર ચોપડી અને ઉપર રાખી દેવાની છે. બંને સાઈડ બટર લગાવી અને ક્રિસ્પી શેકી લેવાની છે. અહીંયા રોટી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. પીઝા કટરથી કટ કરી લઈએ, સર્વ કરી લઈશું. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર ફોલો કરજો.